ભાઈ સામાન્ય રીતે આપણને એવી ખબર હોવી જોઈએ કે ભાઈ નેશનલ ઇન્કમ એકચ્યુઅલમાં કહેવાય કોને. ઓકે, વોટ ઇઝ ધી મિનિંગ ઓફ ધી નેશનલ ઇન્કમ, રાઈટ? રાષ્ટ્રીય આવક આપણે કોને કહીશું? જો બહુ જ સિમ્પલ મેં ડેફિનેશન અહીંયા લખેલી છે. સિમ્પલ ડેફિનેશન શું? તો કે એને વન બાય વન એક અમુક જે વર્ડ્સ હશે ને, વર્ડ્સને આપણે બાયફર્ગેટ કરીને સમજીશું, જેથી કેવું થાય કે આખો મિનિંગ આપણને સમજાઈ જાય. તો કે જો શું લખ્યું છે, ચોક્કસ સમયગાળા માટે, ચોક્કસ સમયગાળો મતલબ કે લેટ્સ સે 1 વર્ષ, કોઈ એક ફાઇનાન્શિયલ યર હોય, ચોક્કસ સમયગાળા માટે અર્થતંત્રના જે અલગ અલગ ક્ષેત્રો છે, તો કે ભાઈ અર્થતંત્રના અલગ અલગ ક્ષેત્રો કયા થાય? મેજરલી 3 ક્ષેત્ર છે. કયા? પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. આ જ વસ્તુ છે. પ્રાઇમરી માર્કેટ, સેકન્ડરી માર્કેટ એન્ડ ટર્શિયરી માર્કેટ. આ 3 વસ્તુ છે. એને સામાન્ય રીતે આપણે કયું કહીએ છીએ? તો કે પ્રાથમિક ક્ષેત્ર એટલે કૃષિ, સેકન્ડરી એટલે કે ઉદ્યોગ અને તૃતીય એટલે કે સેવા. આ 3 ક્ષેત્રો હંમેશા ઇકોનોમીના હોય. તો કે ચોક્કસ સમયગાળા માટે કૃષિ, ઉદ્યોગ અને સેવા એ ક્ષેત્રમાં દેશમાં થતા કુલ ઉત્પાદનના નાણાકીય મૂલ્યને એ દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. કુલ ઉત્પાદનના નાણાકીય મૂલ્ય એટલે કોને કહેવાય? તો કે ભાઈ આપણે એવું કહીએ કે ભાઈ કૃષિ ક્ષેત્રમાં 1 લાખ કરોડનું પ્રોડક્શન થયું. આપણે એને શેમાં ટર્મ્સમાં મેજર કર્યું? મનીમાં. ઓકે, વી સેડ નોટ અબાઉટ યુનિટ. આપણે એવું નહીં કહેતા કે 1 લાખ યુનિટનું પ્રોડક્શન થયું. આપણને એનાથી કોઈ મતલબ જ નહીં. આપણે દેશમાં કોઈ દિવસ ઓટોમોબાઈલ ક્ષેત્ર હોય, જેમ કે ભાઈ કોઈ કાર મેન્યુફેક્ચરિંગ છે, તો આપણે દેશમાં એનું જે મેજરમેન્ટ છે શેનાથી કરીએ? આપણે એવું મેજર ના કરીએ કે ભાઈ આ કંપનીએ 1.25 લાખ કાર બનાવી. આપણને કોઈ મતલબ જ નહીં. આપણને હોય ભાઈ આ કંપનીએ 10 લાખ કરોડનું પ્રોડક્શન કર્યું. તો આપણે શેના સાથે વસ્તુની નિસ્બત રાખીએ? તો કે ભાઈ નાણાકીય મૂલ્ય સાથે. તો રાષ્ટ્રીય આવક શું દર્શાવે છે? કે કૃષિ, ઉદ્યોગ અને સેવા આ ત્રણેય જે અર્થતંત્રના ક્ષેત્રો છે એમાં કુલ ઉત્પાદનનું શું કહેવાનું? નાણાકીય મૂલ્ય. મતલબ કેટલું પ્રોડક્શન થયું, એ પ્રોડક્શનને આપણે શેમાં મેજર કરીશું? ઇન ટર્મ્સ ઓફ મની. એવું કે ભાઈ આ જે કંપની છે, કંપની 1000 યુનિટનું પ્રોડક્શન કર્યું, આપણને એનાથી મતલબ નહીં. આપણે તો એમ કહીશું કે 1000 યુનિટનું પ્રોડક્શન કર્યું, ઠીક છે ભાઈ, 1 યુનિટની પ્રોડક્શનની કિંમત શું? તો કે લેટ્સ સે 100 રૂપિયા. ઓકે, તો આપણે ભાઈ રાષ્ટ્રીય આવક કઈ રીતે મેજર કરીશું? 1000 ગુણ્યા 100. આ બસ આપણને એનાથી મતલબ છે. ક્લિયર થયું? સમજાણી વસ્તુ. તો કે ભાઈ અર્થતંત્રના જે 3 ક્ષેત્રો છે, કૃષિ, ઉદ્યોગ અને સેવા, એનું જે કુલ ઉત્પાદન છે, કુલ ઉત્પાદનના નાણાકીય મૂલ્યને આપણે શું કહીએ? રાષ્ટ્રીય આવક. સેકન્ડ થિંગ, વસ્તુ અને સેવાઓના મૂલ્યનો સમાવેશ જે તે દેશના નાગરિકો દ્વારા દેશની અંદર કે બહાર ઉત્પાદિત થઈ હોય. મતલબ શું છે? તો કે જો ઘણી બધી ભારતની કંપનીઓ છે એ વિદેશમાં કામ કરતી હશે, હા કે ના? જેમ કે તમે લઈ લો ઇન્ફોસિસ, ઓકે, જેમ કે તમે લઈ લો TCS. તો આ બધી કંપનીઓ ભારતમાં તો કામ કરે જ છે, ભારતની બહાર બી કામ કરે છે. ઓકે, એકચ્યુઅલમાં તો એ આપણી જ રાષ્ટ્રીય આવક ગણાય, કારણ કે ત્યાંથી કમાઈ લઈને તો ક્યાં આવશે? ભારત દેશમાં જ લઈને આવશે. સમજાણી વાત? તો આ વસ્તુ શું કે છે કે વસ્તુ અને સેવાઓનો મૂલ્યનો સમાવેશ જે તે દેશના નાગરિકો દ્વારા દેશની અંદર, મતલબ કે ભારત દેશની સીમાની અંદર બહાર કોઈ જગ્યાએ ઉત્પાદિત થયું હોય એનું નાણાકીય મૂલ્ય બી આપણે શેમાં કન્સિડર કરીશું? તો કે રાષ્ટ્રીય આવકમાં કરીશું. ક્લિયર થાય છે? ઓકે, આગળ એક કોન્સેપ્ટ બીજો બી એવો આવશે કે ભાઈ કોઈ બીજા વિદેશી નાગરિકો છે એ બી ભારત દેશમાં કામ કરતા હોય તો એની જે આવક છે એ આપણા દેશમાં ગણાય કે નહીં? તો એના માટે 2 અલગ અલગ કોન્સેપ્ટ છે. એક છે GDP છે, એક છે NDP છે. ઓકે, એ મતલબ આગળ આપણે જ્યારે ભણીશું ત્યારે હું તમને સમજાવીશ. ક્લિયર થાય છે? તો આ રાષ્ટ્રીય આવક છે. જો આ 3 ક્ષેત્રો આપણે લઈ લીધા. પેલું કૃષિ ક્ષેત્ર, જે ઉત્પાદન થાય એનું નાણાકીય મૂલ્ય. સેકન્ડ થિંગ ઇઝ ધેટ ઉદ્યોગ ક્ષેત્ર, મતલબ કે કાર મેન્યુફેક્ચરિંગ ઓર મેન્યુફેક્ચરિંગના જે બી ક્ષેત્રો જોડાયેલા હોય. અને થર્ડ ઇઝ સર્વિસ સેક્ટર, એટલે કે જે બી એજ્યુકેશન રિલેટેડ સર્વિસ આવતી હોય, કન્સલ્ટન્સી નામની સર્વિસ આવતી હોય, સોફ્ટવેર, IT, ઇન્ફોર્મેશન, બધી જ વસ્તુઓ, ટેલિકમ્યુનિકેશન, બેન્કિંગ, ઈચ એન્ડ એવરી ઇઝ કન્સિડર્ડ એઝ અ સર્વિસ સેક્ટર. ક્લિયર થયું? તો આ 3 ક્ષેત્રોમાં જે બી નાણાકીય મૂલ્ય થાય છે એને આપણે શું કહીએ? રાષ્ટ્રીય આવક કહીએ. પેલા આ ડેફિનેશન ધ્યાનથી જોઈ લો, દેન આફ્ટર આપણે આગળ વધીશું. કોઈ પણ પ્રકારનો ડાઉટ ડેફિનેશનમાં હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. ઓનલાઈન બી જે બી વિદ્યાર્થીઓ છે, કોઈ પણ પ્રકારનો ડાઉટ ડેફિનેશનમાં હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક મી. ઓનલાઈન જેટલા બી વિદ્યાર્થીઓ છે તે કોઈ પણ પ્રકારનો ડાઉટ ડેફિનેશનમાં, એનીવન?